નમસ્તે, કેમ છો? ફરીથી સ્વાગત છે તમારું આજે નોરતું 5મું. અને આજે સવારે વ્લોગ બનાવ્યો નહીં આપણે કોલેજમાં આડો, કેમ કે કોલેજ ગયા જ નહોતા તો સવારે ઉઠી જ નહોતા કે કાલે રાત્રે બહુ ગરબા રમી લીધા હતા કદાચ. તો આજેનો આઉટલુક આવો છે કંઈક. અને આજે આપણે જે હરકીશભાઈ જોડે અને બીજા ભાઈબંધો આવે આપણી જોડે. ગાઈસ, આજનો રૂટ થોડો લાંબો છે, થોડું દૂર જવાનું છે ગરબા કરવા માટે સ્પેશિયલ. જે અહીંયા ટ્રાફિક છે 10 તો અહીંયા વાગી ગયા છે અને હજી ત્યાંથી પાસ લેવાના છે અને પછી એન્ટ્રી છે. એક્સિડન્ટ જો લાગે છે આ ગાડીવાળાને ચણિયાચોરી બહાર લપડે બરાબર ભાઈ અંદર લેશો અરે વિડીયો વાગ્યા મારે ચણિયાચોરી બહાર છે, દુપટ્ટો બહાર છે. બેન એક્શન કરી બતાવે છે દુપટ્ટો. એ બધી બેનો જ હતી નહીં તો ચણિયાચોરી અંદર લેવા માટે આખી સ્પેશિયલ સાઈડમાં કરી. એમને એક દરવાજો ખોલીને અંદર સાઈડમાં કરી દે. ખટારા ઉપર લખ્યું છે યુઝ ડીપર. હવે આપણે ડીપરો માર કરવાની ટ્રાફિક ચોથી હલા નહીં ચોથી એવું ને. ડીપર જ મારજો પાડીને રોમાન્સ કરવા લાગે. ટ્રાફિકમાં લોકો સ્ટેન્ડ પાડીને રોમાન્સ કરે છે. હેડ્યો છે ગાઈસ, હેડ્યો. Check conditions before you go. In 600 meters, turn left onto Sindhu Bhavan Marg. નેકર મારા બરાબર. એ પાછી કાઢશે પાછી. સરસ બેટા. તમારે આવો વાંધો નહીં તમતા. In 500 meters, પહોંચી ગયા છે. બહુ ધૂળ ઉડે અને જઈએ છીએ અત્યારે પાસનું સેટિંગ કરવા. ગ્રીન પ્લેસ છે, પાસનું સેટિંગ થઈ ગયું. પાસ લઈ લીધા હવે એન્ટ્રી પાડીશું આપણે. અમુક લોકો સ્નેપ ઓમથી ઊંચા નહીં આવતા. આવી ગયો તું સ્નેપ ઉતારતો આવી ગયો. હા મંગાવી તો આપણે ખાઈ લઈએ. તો ના આવે મંગાવી દે જે આવે હે ભાઈ. આપણે પૈસા આલ દેજે. લારી ચડાવી લો અડધે ઊંધે. બહારનું નહીં ખાવું નહીં લે, મોડું પડી જવાય ખોટું. ચાલુ કંપની નહીં ખાવ યાદ એ જ ને. લેર તાજ સ્કાયલાઇનમાં જઈને આઈસ્ક્રીમ અરે યાદે લે યાર ભાઈ. એ બધું હરખું હરખું જ થાય. એક ને એક બે વાત છે. એ વસ્તુ તો છે આપણા રોજના ગ્રાહક એટલે ડિસ્કાઉન્ટ બહુ આલે. સસ્તું નહીં ખાવું તો ઊંચો જવું. તું બોલ ખાલી. હું તો વિચારતો ઘેર જતા રહીએ લે. ઘેર હા અહીંયા બધું મોડું જ પડાય છે ભાઈ. તો જો દૂર ઉડાડે એ તો જો સવાર ઉઠવામાં તકલીફ પડે ભાઈ. મારે લે કોલેજ જવામાં તકલીફ પડે. હા ક્યાં જગ્યાએ હેડો અંદર. પહેલી વખત અમે 5 જણા આવ્યા છે 500 પાસ લઈને. બાકી અત્યાર સુધી મફતે બહુ કર્યું છે. પાર્ટી પ્લોટ વાળા પછી ખાલી ખોટા ફોન કરીને રિક્વેસ્ટ કરે છે અમને કે ભાઈ તમે મફત ના આવશો, પાસ લઈને આવો. હા એટલે હવે સાચી વાત છે. એટલે લાવા એવું કહેવા માંગે છે કે અત્યાર સુધી આપણે ડુપ્લિકેટમાં જ્યાં ભાઈ. એવું જ લાગે આપણે ડુપ્લિકેટમાં પડતા હતા. મારા હવે ઓરિજિનલ જોવા જ જઈએ છીએ અમદાવાદથી ભાઈ. કચરો આપવાનો મતલબ શું? ફાડી ફાડીને કચરો આપવાનો મતલબ શું? સ્પીડ ખર્ચો કર્યા પછી આગળ જો ખાલી હોય તો કદાચ સીડી માંડ્યા વિડીયો લઈ લઈએ. હેડ ને કોણ સર લાય આય ભાઈ હેડ ફટફટ. આ કાકા તો હું ઓળખતો નહીં. તું ઓળખું તું લે? તું ઓળખું તું? હું નહીં ઓળખતો. હેડો એમાં ઓળખતો છે ફાઇનલ. મેલ ના જા દે ને આપણે બધો ઓળખતો હોય. જેટલી ઊંચી
મલિક સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જે હતો એનું નામ બોલ્યા GS મલિક કોક છે. રિયલ ટુ રિયલ ઇવેન્ટ. નહીં ભાઈ હવે ખોરવું પડે તો હવે આપણે કોના ગ્રુપમાં જોઈન થઈએ બાકી અમે 5 જણા ગરબા કરીએ તો હવે જો અડધો તો ફોનમાં પડ્યો હવે એમાં સેજ ગરબામાં ઘૂસે છે ને ગરબા પતી કેટલા વાગ્યા લે 12:30 થયા 11 12 થયા લે 11 થયા એટલે પોણા 12 સાથે મોબાઈલ થઈ ગઈ પાર્ટી પ્લોટમાં જોરદાર વાળી અને થોડુંક વાગી ગયું છે હાથે જોવા મારવામાં શું કે ખબર કે શું જોવે મેં તને જોઉં તો મેં ગામ દીધું મેં શું તને જોઉં મેં એવું કીધું કે સારું ગયા મેં પહેલા પતા જ ના બહુ એટલું બધું નતો કરતો પણ પછી હું બહુ મેં જોયું આમ મારી વાત આવી મેં વધારે જોયું ને તે ગાડી કરીને સામું જોતો તો પણ એટલું બધું નતો જોતો ઢીલો આમ એ મને ત્યાં કહ્યું કે ઢીલો હાફરી ગયો મને ખબર હતી હવે ઢીલો ખરીદ કર્યા વગર રહેશે નહીં ઢીલો ખરીદ થયા ને આગળ ઠુવા મારતો ગરબા ગાવા અરે ઢીલો વચ્ચે જ રે આખો દાદે વચ્ચે જવા દે મેં એને ચેલી પછી ઢીલા બનાવીને કીધું ને ઢીલો ના એને કશું નતું કીધું અરે ઓલો ગરબા આગળ શું હતું તારે એટલે મેં શાંતિ રાખને કે શું હતું તારે એટલે મેં શાંતિ રાખને બબલ કરવાનો છે મેં એને એમ કીધું અને ભાઈ છેલ્લો પતવા આવ્યું ને તારે આ ઢીલો પેલા હમું કરીને બોલતો હશે ઈશારા આવે ને ઈશારા ભાઈ આવો ભાઈ ગારો ચાલુ કરી ભૂલથી વાગી ગયો મેં પછી મારો મગજ મેં તારા બાપનો પાર્ટી પ્લોટ છે મેં તાર થાય કરી લેજા અરે ભાઈ ઢીલાનો મારવા આવડો તો હું આમ કઈ પેલા ભાઈ બધી ઘરથી ખાલી શું તે આવો મને પકડ્યો મને સાઈડમાં લઈ ગયા પછી આયા આપણા વાળા બધા 8 જણા હતા અમે 4 જ હતા પણ બીજા ભાઈ બંધો બનાવી દીધા હતા પાર્ટી વાળામાં તે આયા ભાઈ પેલા તો દેવાટો બરાબર દેવાટ્યો ને માર્યો શું માર્યો છે પેલા તું કે મેટલ પતાઈ દે માર ભાઈ બેન કે એટલે મેં કો ભાઈ પતાવી પડે ને માર ખાતો ભાઈ એને એને આખો અડધો નખ તો મારો અંદર જતો રહ્યો કારણ કે મેં ડબ્બો દીલી ચોટી તે મારો આખો નખ દઈ દીધો ને આખો નખ બસ નડી ને બચી હતી ને મરી જશે તો ભારત ના આવત ને આગળ કશું થાય તો તમને બતાવીએ તો સ્ટે ટ્યુન 4 વાગ્યા છે ચા પીવાની બાકી હતી મોમઈ તો આવી ગયા અહીં મોમઈ ચા પીવા ને પછી જઈશું ઘરે તો બસ અહીંયા ફાઇનલ અંત લાવી ઓકે